હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો અત્યારના વાગી ગયા છે 8 વાગી ગયા. થઈ ગયો આપણે નાઈન ધોઈને તૈયાર અને સરસ મજાનું સિરાવી લીધું છે મિત્રો. જો 8 વાગી ગયા છે. 8 વાગ્યા અને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. જો વાતાવરણ કાંક આવું છે મિત્રો બહારનું એવું. અને હાલો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. 8 તો વાગી ગયા. હાલો ઓફિસે જઈએ અને પછી તમને મળ્યું તો મિત્રો બના રહીજો બ્લોગમાં. આવી ગયા આપણે ઓફિસે. જવો 8:30 થવા આવ્યા છે મિત્રો. હજી કોઈ આવું નથી. તો બધા મશીન બંધ છે. હું ને રાહુલભાઈ બે આવ્યા છે મિત્રો. તમે જુઓ બધા મશીન બંધ છે. ટ્યુબલાઇટર ચાલુ છે. મશીન બેસીને ચાલુ કર્યું મિત્રો. સાફ કરવી ને તો બધા આવી જાય અને પછી હીરા કાપવાનું ચાલુ કર્યું. હા તો સારું હાલો મિત્રો બના રહેજો બ્લોગમાં. તો મિત્રો જુઓ નાઇટવાળા આવી ગયા છે મસ્તીના સરસ મજાના. મેતુલભાઈ બધા આવી ગયા છે. હીરા કાપે છે. આપણે જવાનું સારો પ્રદીપ ટકા હું જાઉં છું આવ્યું. તો મિત્રો જવાનું છે ઘરે. રજા પડી ગઈ છે. હા આવી ગયો હાલો. તો આવી છે ઘરે મિત્રો. હવે છે ને સરસ મજાનું ઘરે જઈને આરામ કરવો છે. થાકી ગયો. ઓકે તો મિત્રો છે ને આવી છે ઘરે. સરસ મજાની પાર્કિંગમાંથી ગાડી કાઢવી અને પછી નીકળવી તરત ઘરે જવા. પેટ્રોલ પુરાવાનું છે મિત્રો. અને મિત્રો ઘરે જઈને ઘડીક આરામ કરવી. થોડુંક થાકી ગયા મિત્રો. આવું કીધું હીરામાં એને કરતાં ગામડે સારું ભલા મારે ખેતી કરવી હાઈક એમ થઈ જાય. સારું હાલો મિત્રો કાંઈ નહીં બનાવી દઈજો. આગળ મળે મિત્રો. રાહુલભાઈ ગાડી કાઢે છે અત્યારે. તમે જો આવી ગયા ઓકે. અને આપણે ગાડી પડી સરસ મજા લેમ્પ થાય છે. સેન્સરવાળા ગલપ છે મિત્રો. આવીને તો ઓટોમેટિક થઈ જાય ગલપ. સબલ કાઢ્યા સરસ મજાના. અને ગાડી કાઢવી અને નીકળવી ઘર બાજુ. તો ગાડી હારો હાલો મિત્રો બનાવી જવો. વાગી ગયા 9 વાગી ગયા ને આપણે આવી ગયા ઘરે. અને હવે જો સરસ મજાના હાથ પગ ધોયા, માતાજીના દર્શન કર્યા અને હવે છે ને મિત્રો સરસ મજાનું જમી લેવી. તો જમવામાં છે રોટલી છે મિત્રો, રીંગણાનું શાક છે, ડુંગળી છે, સાઈઝ છે અને આ સિંપાક બનાવ્યો છે ને ભાત છે મિત્રો સરસ મજાના. અને જો સિંપાક આ બનાવી નાખ્યો છે મિત્રો મમ્મીએ. સરસ મજાનો સિંપાક બની ગયો છે. સરસ મજાનું ખાઈ લઈએ મિત્રો. જમવાનું પણ રેડી છે. અને રીંગણાનું શાક તો તમને કોઈને ભાવતું નહીં પણ મને ભાવે છે મિત્રો. તો સારું હાલો મિત્રો તો બનાવી દેજો બ્લોગમાં. પહેલાં સરસ મજાનું જમી લેવું પછી તમને મળ્યું તો મિત્રો બનાવી દેજો બ્લોગમાં. તો આપણે સરસ મજાનું જમી લીધું ને અત્યારના વાગી ગયા છે 10. સરસ મજાનું જમીન ઊભા થઈ ગયા મિત્રો. અને મિત્રો છે ને આપણે હવે અત્યારે જવાનું હતું, બહાર જવાનું હતું પણ છે ને કાંઈ ગયા નહીં મિત્રો. કેમ કે 10 વાગી ગયા છે. પછી ખોટું હું બહાર જાઉં. હમણાં ઘડીકમાં પાછું આટો મારીને આવવાનું પછી ભૂઈ જવાનું રહે. એટલે કીધું હવે બહાર જવું નથી. ઘડીક ટીવી બીવી જોવું મિત્રો. જોવું આપણે દેતા હોય તમે બતાવે ને. ઘડીક ટીવી બીવી જોયું મિત્રો. અને પછી છે ને ઘડીક બ્લોગ એડિટ કરશું. પછી સુઈ જવું. બ્લોગ એડિટ કરવાનો મિત્રો. યુટ્યુબમાં, ફેસબુકમાં એમાં બધે અપલોડ કરવાનો ટાઈમ ઉપર મૂકી દેવાનો. એટલે સવારે ઓટોમેટિક ચડી જાય. એટલે હે ને મિત્રો કાંઈ લપસપ ન રહે એમ. બાકી જો બહારનું અત્યારનું વાતાવરણ તમે જુઓ. બધા સરસ મજાના બાકડે ગોઠવાઈ ગયા છે. તમે જુઓ બતાવીને મિત્રો. તમે એકા બીજી ફડાકા દાબતા હોય એવું લાગે મિત્રો. એવું છે. બાકી તો જો અત્યારે 10 વાગ્યા છે. આને કરતાં તો ગામડે સારું મિત્રો. સુરત કરતાં હું કેવું તમારું કોમેન્ટમાં જણાવતા હોય. ગામડે હોય ને તો મિત્રો બહુ મજા આવે. ઘડીક વારમાં બ્લોગે પૂરો થઈ જાય. અને ગામડે જેવી કંઈ મજા આવે નહીં મિત્રો. ગામડે જેવું વાતાવરણ જ ન આવે. બાકી વાતાવરણ તો ગામડા રહો. બાકી સુરતમાંથી ખાસું કોણ. બાકી અહીંયા તો હું સવારે 8 થી 8 વાગ્યા લગીને ઓફિસે વહી જવાનું મિત્રો. ઘડીક સાંજે આવવાનું. ઘડીક સાંજે આવ્યા 8 વાગે આવીને ઘડીક ખાઈ પીને ઘડીક બહાર જઈને સૂઈ જવાનું રે મિત્રો. અહીંયા મિત્રો આમને મારી જિંદગી પૂરી થઈ જાય એવું છે. બાકી તો જો સરસ મજાના બેઠા બધા. બહાર જવાનું હતું મિત્રો પણ છે ને કાંઈ ગયો નહીં. કેમ કે 10 વાગી ગયા હતા ને આવીને સૂઈ જવાનું. પછી મોડું થઈ જાય. અને આમથી આમ આટો મારું ત્યાં મિત્રો કલાક હોય જ જાય. બાજુ ખોટો ગયો નહીં મિત્રો. કે ઘડીક ટીવી બીવી જોઈ લેવી અને પછી સૂઈ જવું મિત્રો સરસ મજાના. અને સવારમાં પાછા જાગીને ઓફિસ ભેગા તૈયાર થઈને એવું છે મિત્રો. 8 થી 8 પછી છે ને ઓફિસે મિત્રો છે ને હરખો કાંઈ વ્લોગ ઉતારાતો નથી મિત્રો. ના બધા હીરા કાપતા હોય ને તો વારાઘડીએ શું લેવું મિત્રો. ના કોઈ મસ્તી ન કરતા હોય. નાના મારા બધા પોતપોતાના હીરા કાપતા હોય મિત્રો. એવું બધું હોય. એટલે છે ને કાંઈ ઓફિસે પછી આપણે ત્યાં બ્લોગ બનાવતા નથી. અને ઘરે આવીને અત્યારે જો ઘડીક ક્લિપ લઈ લીધી. અહીંયા છે ને મિત્રો બ્લોગ બનાવવો ને બહુ આકરો પડી જાય. થોડાક દી બની જાય મિત્રો. પછી છે પછી કાંઈ ના ઓફિસે મિત્રો બ્લોગ બને નહીં. કેમ કે બધા મસ્તી બસ્તી કંઈ કરતા ન હોય. અને થોડાક દી તો બની જાય. કેમ કે મિત્રો આપણને બધું યાદ હોય. આમ બનાવી નાખશું ને આમ બનાવી નાખશું. થોડાક દી બધા મસ્તીને એવું કરતા હોય તો બધું બની જાય મિત્રો.
અને મસ્તી કરવાવાળા હતા ને એ બધા નાઇટમાં વહી ગયા છે મિત્રો, એવું છે. અને દિવસમાં અમારે છે ને મસ્તી કરે એવું નથી, સારા મને બધા પોતપોતાના હીરા કાપે એવું છે. એટલે કાંઈ વ્લોગ પાછો બનતો નથી મિત્રોના ઓફિસે. અને મિત્રો અહીંયા છે ને 7-10 મિનિટનો વ્લોગ કરવો ને બહુ આકરો પડી જાય, ગામડે થઈ જાય ઘડીકમાં આમ જવાનું એટલે 10 મિનિટનો વ્લોગ પૂરો થઈ જાય મિત્રોમાં, ઘટે નહીં. ઓલો લો ને ત્યાં ના છે ને વ્લોગમાં તમે ડેઈલી વ્લોગ લો ને તો એમાં ખૂટે નહીં કે આ વારાઘણી આવતું હોય છે વારાઘણી. અને સુરતમાં શું મિત્રો જે હોય ને તો વારાઘણી આવી જાય, એક ને એક આવે ને મિત્રો, એમાં છે ને માણસ વ્લોગ જોવાવાળા કંટાળી જાય ને આપણે વ્લોગ બનાવીને એ કંટાળી જાય મિત્રો. વારાઘણી એક ને એક શું લેવું એવું થઈ જાય, એવું કાંક છે. એટલે અત્યારે 10 વાગી ગયા છે ને હવે સરસ મજાનો હોઈ જવું મિત્રો. તો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવું. બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવી દેજો. અને આ હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળવી કાલે નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. હાલો સબસ્ક્રાઈબ કરતા હો, બાય બાય.